આપના ધારાસભ્ય હેમંત ખવાના આક્ષેપો સામે આવ્યા છે। આ બજેટ ખેડૂતો યુવાનોની વિરોધમાં છે। ગુજરાતમાં માત્ર 2.9% બજેટ ફાળવવામાં આવ્યું છે। આપની સરકાર છે ત્યાં ખેડૂતો ખેતી માટે 10% ઉપર બજેટ, ગુજરાતમાં માત્ર 4% બજેટ ફાળવીને ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। કૃષિ અંગે પણ બજેટમાં રાજ્યના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે તેવા આક્ષેપ હેમંત ખવાના સામે આવ્યા છે। પાછલા ઘણા વર્ષોના સિલસિલા મુજબ આ બજેટ પણ ગામડાઓ, ખેડૂતો અને યુવા વિરોધી બજેટ જે સરકાર લઈને આવી છે એને આજે આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં ગૃહમાં પણ વખોડ્યું। આ બજેટની અંદર ગ્રામ વિકાસ વિભાગને ટોટલ બજેટના માત્ર 2.9% જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં 10.2% બજેટ આ વિભાગને ફાળવવામાં આવે છે, ત્યારે ખેડૂતો માટે ગુજરાત સરકારે માત્ર બજેટમાં 4%ની જોગવાઈ રાખી અને ખેડૂતને જેમ વર્ષોથી અન્યાય કરતા આવ્યા છે એમ આ બજેટમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે।